નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે થર્મોડાયનેમિક્સના એમસીક્યુ પાર્ટ 2માં કેટલાક વધુ અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું, જે આપની ઓનલાઈન એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરશો. પ્રશ્ન નંબર 1. નિરપેક્ષ તાપમાન સ્કેલ ખાલી જગ્યા તરીકે જાણીતો છે. સેલ્સિયસ સ્કેલ, કેલ્વિન સ્કેલ, ફેરનહીટ સ્કેલ કે આપેલામાંથી એકે નહીં. નિરપેક્ષ તાપમાન સ્કેલ નો પ્રપોઝ મૂકનાર હતો કેલ્વિન. પરિણામે નિરપેક્ષ તાપમાન સ્કેલ એ કેલ્વિન સ્કેલ તરીકે પણ જાણીતો છે અને નિરપેક્ષ તાપમાન -273 ડિગ્રી સેલ્સિયસને 0 કેલ્વિન સ્કેલ તરીકે લેવામાં આવે છે. આમ નિરપેક્ષ તાપમાન સ્કેલ એ કેલ્વિન સ્કેલ તરીકે જાણીતો છે. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 2. કેલ્વિન સ્કેલ પર નિરપેક્ષ તાપમાન બરાબર ખાલી જગ્યા 373 કેલ્વિન, 273 કેલ્વિન, 0 કેલ્વિન. નિરપેક્ષ તાપમાન બરાબર એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 કેલ્વિન થશે. પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 3. નનસ્ટે તાપમાનમાં થતા ફેરફાર સાથે કોના ફેરફારનો અભ્યાસ કર્યો હતો? તો નનસ્ટે અચળ દબાણે તાપમાનના થતા ફેરફાર સાથે નીચે આપેલા મુક્ત શક્તિ ફેરફાર, એન્થાલ્પી ફેરફાર, એન્ટ્રોપી ફેરફાર કે મુક્ત શક્તિ ફેરફાર અને એન્થાલ્પી ફેરફારનો અભ્યાસ કર્યો. તો તેને અચળ દબાણે તાપમાનના ફેરફાર સાથે ડેલ્ટા જી અને ડેલ્ટા એચના ફેરફારનો અભ્યાસ કર્યો. એટલે કે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 4. નન્સના મત અનુસાર તાપમાનના ફેરફાર સાથે ડેલ્ટા જી અને ડેલ્ટા એચના મૂલ્યોમાં શું ફેરફાર થાય છે? તાપમાનના ઘટાડા સાથે ડેલ્ટા જી અને ડેલ્ટા એચના મૂલ્યો ઘટે છે કે તાપમાનના વધારા સાથે ઘટે છે? તાપમાનના ઘટાડા સાથે ડેલ્ટા જી ઘટે છે અને ડેલ્ટા એચ વધે છે. તાપમાનના ઘટાડા સાથે ડેલ્ટા જી વધે છે અને ડેલ્ટા એચ ઘટે છે. અહીં નન્સ્ટે અચળ દબાણે તાપમાનના ફેરફાર સાથે ડેલ્ટા જી અને ડેલ્ટા એચના ફેરફારનો અભ્યાસ કર્યો અને તેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ અક્ષ ઉપર તાપમાન અને વાય અક્ષ ઉપર ડેલ્ટા જી કે ડેલ્ટા એચ લેવામાં આવે તો તાપમાનના ઘટાડા સાથે એટલે કે એક્સ અક્ષ ઉપર ડાબી બાજુ જતો તાપમાન ઘટવા સાથે ડેલ્ટા એચનું મૂલ્ય વધે છે, જ્યારે તાપમાનના ઘટાડા સાથે મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય ઘટે છે. પરિણામે આપેલા 4 ઓપ્શન પૈકી સાચો ઓપ્શન થશે તાપમાનના ઘટાડા સાથે ડેલ્ટા જી ઘટે છે અને ડેલ્ટા એચ વધે છે. એટલે કે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 5. નન્સના મત અનુસાર 0 કેલ્વિન તાપમાને ડેલ્ટા જી અને ડેલ્ટા એચ વચ્ચે શું સંબંધ જોવા મળે છે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ, ડેલ્ટા જી લેસ ધેન ડેલ્ટા એચ, ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા એચ કે આપેલા બધા જ. તો નન્સના મત અનુસાર તેને તાપમાનના ઘટાડા સાથે ડેલ્ટા જી અને ડેલ્ટા એચના મૂલ્યોમાં થતા ફેરફારનો અભ્યાસ કર્યો. તો અગાઉ આલેખમાં જોયું તેમ કે નિરપેક્ષ તાપમાને ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ થાય છે. તાપમાન ઘટાડવા સાથે ડેલ્ટા જીનું મૂલ્ય ઘટે છે, ડેલ્ટા એચનું મૂલ્ય વધે છે અને નિરપેક્ષ તાપમાને
એટલે કે 0 કેલ્વિન તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 કેલ્વિન તાપમાને ડેલ્ટા જી અને ડેલ્ટા એચના મૂલ્યો સરખા થાય છે. એટલે કે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 6, તાપમાન ઘટાડતો ડી ડેલ્ટા જી અપોન ડીટીનું મૂલ્ય ઘટે છે અને શૂન્ય તરફ પહોંચે છે. આ વિધાન કયા નિયમનું છે? થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ, બીજો નિયમ, નન્સ ઉષ્મા પ્રમેય કે થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ? નન્સના મત અનુસાર અચળ દબાણે તાપમાનનું મૂલ્ય ઘટાડતો ડેલ્ટા જી અને નું મૂલ્ય ઘટે છે અને ડેલ્ટા એચનું મૂલ્ય વધે છે. અને નિરપેક્ષ શૂન્ય તાપમાને ડેલ્ટા જી અને ડેલ્ટા એચના મૂલ્યો સમાન થાય છે. અહીં આ વિધાન એ નન્સના ઉષ્મા પ્રમેયનું વિધાન છે. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 7, નન્સ ઉષ્મા પ્રમેયનું ગાણિતીય સ્વરૂપ છે. 4 ઓપ્શન આપેલા છે અને તેમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. નન્સના ઉષ્મા પ્રમેય અનુસાર અચળ દબાણે તાપમાનનું મૂલ્ય ઘટાડતો એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ લઈ જતો ડેલ્ટા જી અને ડેલ્ટા એચ એટલે કે મુક્ત શક્તિ ફેરફાર અને એન્થાલ્પી ફેરફારના મૂલ્યો ઘટે છે અને શૂન્ય તરફ જાય છે. એટલે કે નન્સના ઉષ્મા પ્રમેયનું ગાણિતીય સ્વરૂપ છે ઓપ્શન એ, લિમિટ ડી ડેલ્ટા જી ડીટી બાય ડીટી એટ કોન્સ્ટન્ટ પી ટી ટેન્ડ્સ ટુ 0 બરાબર 0 અને ડેલ્ટા એચ માટે અચળ દબાણે તાપમાનનું મૂલ્ય શૂન્ય તરફ લઈ જતો તે 0 થાય છે. એટલે કે પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 8, નન્સ ઉષ્મા પ્રમેય અનુસાર નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાને ડેલ્ટા સીપીની કિંમત શૂન્ય હોય છે. પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતા સરખી હોય છે કે પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતા જુદી જુદી હોય છે? ડી અથવા એ અને બી. નન્સના ઉષ્મા પ્રમેય અનુસાર નિરપેક્ષ શૂન્ય તાપમાને પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતા સીપી સરખી હોય છે અને પરિણામે નિરપેક્ષ શૂન્ય તાપમાને પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતાનો તફાવત એટલે કે ડેલ્ટા સીપી ની કિંમત શૂન્ય થાય છે. એટલે કે ઓપ્શન એ અને બી એ નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન માટે સાચા છે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એ અને બી. પ્રશ્ન 9, લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એસ બરાબર 0 અને લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સીપી બરાબર 0 સમીકરણ કેવી પ્રણાલી માટે ઉપયોગી નથી? તો નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય 0 હોય છે અને ઉષ્મા ક્ષમતા ફેરફારનું મૂલ્ય 0 હોય છે. એટલે કે અહીં નિરપેક્ષ શૂન્ય તાપમાને ફક્ત ઘન પદાર્થ હાજર હોય છે, પ્રવાહી કે વાયુ હોતા નથી. ઘન પદાર્થ માટે ડેલ્ટા એસ બરાબર 0 હોય છે. એટલે કે અહીં આ બંને નન્સ ઉષ્મા પ્રમેયના સમીકરણો ફક્ત ઘન પદાર્થ પૂરતા જ સીમિત છે. એટલે કે પ્રવાહી અને વાયુ માટે ઉપયોગી નથી. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 10, થર્મોડાયનેમિક્સનો કયો નિયમ નન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો? શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ કે ત્રીજો નિયમ? તો નન્સના ઉષ્મા પ્રમેયને આધારે ત્રીજો નિયમ આપવામાં આવ્યો. આમ થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ એ નન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 11, નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક પદાર્થની સંપૂર્ણ સ્ફટિકમય ઘન સ્થિતિમાં એન્ટ્રોપી શૂન્ય હોવી જોઈએ, જેને કહે છે
થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ, બીજો નિયમ, નન્સ ઉષ્મા પ્રમેય કે મેક્સવેલ સમીકરણ. નન્સના થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે મુક્ત શક્તિ ફેરફાર અને એન્ટ્રોપી ફેરફારને આધારે સમજાવવામાં આવે છે. નન્સના ઉષ્મા પ્રમેય અનુસાર નિરપેક્ષ શૂન્ય તાપમાને ડેલ્ટા જી અને ડેલ્ટા એચ સરખા હોય છે, જ્યારે ત્રીજા નિયમ અનુસાર નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય 0 હોય છે, એટલે કે સંપૂર્ણ પદાર્થ ઘન સ્થિતિમાં હશે, એટલે કે સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ ઘન સ્થિતિમાં એન્ટ્રોપી 0 ધરાવે છે અને તેને થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ કહે છે. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ થશે ઓપ્શન એ, થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ. પ્રશ્ન 12, થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ ઉપયોગી છે રાસાયણિક પ્રક્રિયાને આગાહી કરવા, જુદા જુદા તાપમાને પદાર્થોની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કરવા, રાસાયણિક પ્રક્રિયાના એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ગણવા કે બી અને સી. રાસાયણિક પ્રક્રિયાની આગાહી કરવા માટે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ ઉપયોગી છે, જ્યારે થર્મોડાયનેમિક્સના ત્રીજા નિયમની મદદથી જુદા જુદા તાપમાને પદાર્થોની નિરપેક્ષ એન્ટ્રોપી ગણી શકાય છે, તેમજ રાસાયણિક પ્રક્રિયાના એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય શોધી શકાય છે. આમ પ્રશ્ન 12નો સાચો જવાબ થશે ઓપ્શન બી અને સી, એટલે કે બી અને સી એ થર્મોડાયનેમિક્સના ત્રીજા નિયમની ઉપયોગિતાઓ છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બી અને સી. થેન્ક યુ ફોર વોચિંગ.